દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેઓ આજે સરેન્ડર કરશે લોકસભા ચૂંટણીના પ્રચાર માટે કોર્ટમાંથી મળેલી શરતી જામીનની મુદત પૂર્ણ થતા કેજરીવાલ માટે આજે સરેન્ડર કરવું જરૂરી છે। તિહાડ જેલમાં સરેન્ડર કરવા કેજરીવાલ પોતાના નિવાસસ્થાનેથી નીકળી ચૂક્યા છે। तो સૌપ્રથમ કેજરીવાલ રાજઘાટ પહોંચી રહ્યા છે, જ્યાં બાપુની સમાધિ પર જઈને શ્રદ્ધાંજલિ પાઠવી કેજરીવાલ કનોટ પેલેસ જવા માટે રવાના થશે। કનોટ પેલેસ સ્થિત હનુમાન મંદિરમાં દર્શન બાદ કેજરીવાલ આગળ વધશે અને આમ આદમી પાર્ટીના મુખ્યાલય પહોંચશે, જ્યાં આપના કાર્યકર્તાઓને તેઓ સંબોધન પણ કરશે। તો આજે તેમના વચગાળાના જે જામીન છે તે પૂર્ણ થઈ ચૂક્યા છે। દિલ્હી લીકર પોલિસી કેસમાં તેમના વચગાળાના જામીન 1 જૂને પૂરા થયા। 21મી માર્ચે તેમની ધરપકડ કરવામાં આવી હતી। સુપ્રીમ કોર્ટે 10 મેના ચૂંટણી પ્રચાર માટે તેમને જામીન આપ્યા હતા, જે પૂર્ણ થઈ ચૂક્યા છે અને હવે આજે તેઓ સરેન્ડર કરવા માટે આગળ વધી રહ્યા છે। તો આજે તેમને સરેન્ડર કરવું જરૂરી છે અને જામીન આપવા બદલ સુપ્રીમ કોર્ટનો કેજરીવાલે આભાર પણ માન્યો હતો અને તેમણે સોશિયલ મીડિયા પર સુપ્રીમ કોર્ટના આદેશ પર હું 21 દિવસ માટે ચૂંટણી પ્રચાર માટે બહાર આવ્યો, આ માટે સુપ્રીમ કોર્ટનો ખૂબ ખૂબ આભાર। આ વાત તેમણે સોશિયલ મીડિયા પર પણ લખી હતી। ત્યારે આજે તેઓ તિહાડ જેલમાં સરેન્ડર કરવા માટે જઈ રહ્યા છે અને તે પહેલા તેઓ રાજઘાટ પર જઈ ગાંધી બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે। ત્યારબાદ તેઓ હનુમાનજીના દર્શન કરવા માટે જશે અને આપના કાર્યાલય પર જઈ અને આપના કાર્યકર્તાઓને તેઓ સંબોધન પણ કરવાના છે અને ત્યારબાદ તેઓ સરેન્ડર કરશે। આખો જ તેમનો જે કાર્યક્રમ છે તે રહેવાનો છે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આપના સુપ્રીમો જેઓ વચગાળાના જામીન પર જેલમાંથી બહાર આવ્યા હતા, 1 જૂનના તેમના આ જે જામીન છે વચગાળાના તે પૂર્ણ થઈ ચૂક્યા છે અને 2 જૂને તેમને સરેન્ડર કરવા માટે કહેવામાં આવ્યું હતું કોર્ટ દ્વારા। ત્યારે 21મી માર્ચે તેમની ધરપકડ કરવામાં આવી હતી। 10મી મે ચૂંટણી પ્રચાર માટે કોર્ટે તેમને વચગાળાના જામીન આપ્યા હતા અને હવે ચૂંટણી પ્રચાર પૂર્ણ થઈ ગયો છે। 4મી તારીખે પરિણામ આવવાનું છે, ત્યારે તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ પરિણામ જેલમાં બેઠા બેઠા જોશે। તો અરવિંદ કેજરીવાલ જેઓ પોતાના કાર્યક્રમ તરફ આગળ વધી રહ્યા છે।